રીતે માર્કેટિંગ યાર્ડ ના કાયદો, હું માર્કેટિંગ યાર્ડ નો 7 વર્ષ સુધી પ્રમુખ રહી ચૂક્યો છું. જે રીતે ખેડૂતોના માલની હરાજી કરવાની હોય, એ માલની હરાજી પેલા તો જે ઓક્શનર હોય, જે હરાજી કરનાર હોય, એ વ્યક્તિએ ખેડૂતોના માલની કિંમત નક્કી કરવી જોઈએ કે આ માલ, આ મગફળી છે એ 800 રૂપિયા મણનો એનો મિનિમમ ભાવ ગણાય અને 800 ઉપરથી બોલી ચાલુ થાય. કાલે તમે જોયું હશે કે 600 ને 601 ને 602 ને 605 ને આંગળા ઉપર રમત કરી અને બીજા કોઈ વેપારીઓ બોલતા હોય કે ન બોલતા હોય, પણ ઓક્શનર વેપારીઓ સામે આંગળી કરી અને ભાવ બોલતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓની અને વેપારીઓની એનું આખું ગઠબંધન હોય. હવે જો તમે લાઈવ કરો તો સ્વાભાવિક છે કે લોકો જુએ અને લોકોને અંદાજ આવી જાય કે ભાઈ આ ગોઠવણ વાળી વાત છે, ખેડૂતોને લૂંટવાની વાત છે. એટલે સ્વાભાવિક છે કે વેપારી અને માર્કેટિંગ યાર્ડના કર્મચારીએ હરાજી બંધ કરી દીધી.